યસ, તો છેલ્લે આપણે સ્વાધ્યાય 16.1 માં એક્ઝામ્પલ નંબર 11ની ચર્ચા કરી હતી. તો હવે અહીંથી આપણે આગળ જોઈએ. સ્વાધ્યાય 16.1 એક્ઝામ્પલ નંબર 12. એક્ઝામ્પલ નંબર 12. યસ, તો હવે આપણે જે સ્વાધ્યાય 16.1માં આપણને જુદા જુદા યાદચ્છિક પ્રયોગો આપ્યા છે એમના આપણે નિદર્શાવકાશ લખીએ છીએ. તો એમાં એક્ઝામ્પલ નંબર 12માં છે કે એક સિક્કો ઉછાળવામાં આવે છે. જો પરિણામ છાપ મળે તો પાસો ફેંકવામાં આવે છે. જો પાસા પર યુગ્મ સંખ્યા દેખાય તો પાસાને ફરીથી ફેંકવામાં આવે. આ પ્રયોગનો નિદર્શાવકાશ શું છે? યસ, તો એક સિક્કો ઉછાળવામાં આવે છે એટલે સિક્કો ફેંકીએ આપણે તો મને કાં એચ મળશે અથવા ટી મળશે. જો પરિણામ છાપ મળે તો પાસો ફેંકવામાં આવે છે. એચ મળે તો પછી પાસો ફેંકીએ તો 1 2 3 4 5 કે 6 મળી શકે. અને જો પાસા પર યુગ્મ સંખ્યા દેખાય તો પાસાને ફરીથી ફેંકવામાં આવે છે. તો હવે જો મને એચ મળે છે તો એચ મળે તો હું પાસો ફેંકું છું. હવે પાસો ફેંકી અને એમાં જો પાછી યુગ્મ સંખ્યા આવે એટલે યુગ્મ સંખ્યા 2 4 કે 6 જો આ આવે છે તો ફરીથી પાસો ફેંકવામાં આવે છે. રાઈટ? છાપ મળે તો પાસો ફેંકવામાં આવે અને પાસો ફેંકો અને એમાં જો યુગ્મ સંખ્યા દેખાય તો ફરી પાછો પાસો એટલે 2 મળે તો વળી પાછો પાસો ફેંકો તો 1 2 3 4 5 કે 6 મળે. 4 મળે તો પણ તમારે પાસો ફેંકવાનો થાય. 6 મળે તો પણ તમારે પાસો ફેંકવાનો થાય. બરાબર? એટલે આ કંઈક આમ ડાયાગ્રામ જેવું થયું કે પહેલાં તમે સિક્કો ફેંકો તો એચ અથવા ટી મળે. જો એચ મળે તો પાસો ફેંકો અને ટી મળે તો કંઈ કરવાનું નથી થતું. એચ મળે તો પાસો ફેંકો એમાંય જો યુગ્મ સંખ્યા દેખાય તો ફરી પાસો. બરાબર? તો હવે આ જે ડાયાગ્રામ છે એના ઉપરથી તમે લખી શકો નિદર્શાવકાશ. કેવી રીતના લખી શકીએ? તો કે આપેલ પ્રયોગનો નિદર્શાવકાશ એસ બરાબર શું થશે? પાસો ફેંકો. તો હવે જો એચ મળે તો આગળ પ્રક્રિયા કરવાની થાય છે પણ જો ટી મળે તો પ્રક્રિયા કરવાની થતી નથી. તો આપણે પહેલાં એ પરિણામ લખી નાખીએ ટી. તો હવે કંઈ જ કરવાનું થતું નથી. અહીંયા જે વર્ણન કરેલું છે આપણને જે પ્રયોગ આપ્યો છે એમાં જો કાંટો મળે તો શું થાય એ કંઈ વાત કરી નથી. રાઈટ? ઓકે. હવે જો કાંટો મળ્યો તો વાત પૂરી થઈ ગઈ. જો છાપ મળી એચ તો પછી પાસો ફેંકવાનો. તો પાસો ફેંકો તો એમાં જો પાસો ફેંકી એમાં 1 3 અથવા 5 મળે તો પછી કંઈ કરવાનું નથી. તો જો એચ સાથે 1 આવી શકે, એચ સાથે 3 આવી શકે અને એચ સાથે 5 આવી શકે તો અહીંયા આપણું કામ પૂરું થઈ જાય છે. પણ જો એચ મળે છે, પાસો ફેંકો અને 2 મળ્યા તો ફરી પાછો પાસો ફેંકવાનો છે. તો H2 સાથે 1, H2 2, H2 3, H2 4, H2 5, H2 6. બરાબર? અને જો H પછી તમને 4 મળ્યા હોય તો H4 ફરી પાછો પાસો ફેંકો છો તો 1, H4 2, H4 3, H4 4, H4 5, H4 6 અને H જો તમને 6 મળ્યા હોત તો
H61 H62 H63 H64 H65 H66 તો આ થયો તમારા પ્રયોગનો નિદર્શ અવકાશ. કેટલા ઘટકો થયા? તો કે આ 6 તેરી આ 6 એટલે 6 તેરીને 18 19 20 21 ને 22 ઘટકો થાય છે. બરાબર. તો આ આપણો જે પ્રયોગ આપ્યો છે એનો કોઈક ચાર્ટ જેવું થયું અને આ થયો આપણો એસ. બરાબર. ઓકે, તો આ થયો તમારો એક્ઝામ્પલ નંબર 12. હવે ચર્ચા કરીએ એક્ઝામ્પલ નંબર 13. એક્ઝામ્પલ નંબર 13 કહે છે કે કાગળની 4 ચબરખી પર એક, બે, 3 અને 4 સંખ્યાઓ લખી છે. આ ચબરખીને એક ડબ્બામાં મૂકીને સારી રીતે મિશ્ર કરી દીધી છે. એક વ્યક્તિ ડબ્બામાંથી પાછી મૂક્યા વગર એક પછી એક એમ 2 ચબરખીઓ કાઢે છે. આ પ્રયોગનો નિદર્શ અવકાશ વર્ણવો. યસ, પ્રશ્ન બહુ સિમ્પલ છે. શું કર્યું છે કે કાગળની 4 ચબરખીઓ પર 1, 2, 3 અને 4 સંખ્યાઓ લખી છે. કાગળની 4 કાપલીઓ બનાવી અને એક કાપલી ઉપર 1, બીજા ઉપર 2, ત્રીજા ઉપર 3 અને ચોથા ઉપર 4 મૂકી અને એને વાળી અને એક ડબ્બામાં મૂકી દીધી છે અને સારી રીતે મિશ્ર કરીને ડબ્બો હલાવી દીધો છે. એટલે હવે તમે એમાંથી કોઈ પસંદ કરશો તો હવે તમને ખબર નથી કે બહારથી કે ભાઈ આમાં કઈ કાપલી પર કયો નંબર લખેલો છે. એક વ્યક્તિ ડબ્બામાંથી પાછી મૂક્યા વગર, હવે તમે પસંદ કરી લો એક ચબરખી, પછી એને પાછી મૂકવાની નથી. એમ એક પછી એક એમ 2, એક પછી એક એમ 2 અને પાછી મૂક્યા વગર 2 ચબરખીઓ કાઢે છે. તો આ પ્રયોગનો નિદર્શ અવકાશ લખો. તો આપેલ પ્રયોગનો નિદર્શ અવકાશ બરાબર. તો હવે આપણી આગળ જે એસ બરાબર, હવે આપણી આગળ આ જે ડબ્બો છે, આ ડબ્બાની અંદર 4 કાપલીઓ છે. સમજવા માટે આવી રીતના જો હું બનાવું, 1, 2, 3 અને 4 લખેલું છે. તો ધારો કે પહેલી વખત મેં ડબ્બામાંથી કાપલી પસંદ કરી તો મને ધારો કે 1 નંબર લખેલી કાપલી મળે છે, તો હું એને 1 વડે દર્શાવું. તો હવે એ પસંદ થઈ ગઈ છે એટલે હવે આ ડબ્બાની 12 વહી ગઈ, એને તમે 12 મૂકી દીધી છે. હવે બીજી વખત જ્યારે પસંદ કરશો તો 2 થઈ શકે, 3ની પણ પસંદગી થઈ શકે અને 4ની પણ થઈ શકે. તો પહેલા પ્રયત્ને 1 મળી છે તો બીજા પ્રયત્ને 2 મળી શકે. બની શકે કે પહેલા પ્રયત્ને 1 હોય ત્યારે બીજા પ્રયત્ને 2 આવી, સોરી 2 તો આવી ગઈ, 3 આવી શકે અને પહેલા પ્રયત્ને 1 અને બીજા પ્રયત્ને 4 નંબર લખેલી આવી શકે. તો આ શક્યતાઓ છે. હવે બની શકે કે પહેલા પ્રયત્ને
એક નહીં, પહેલા પ્રયત્ને તમે પસંદ કરી ત્યારે 2 મળી, 2 નંબર લખેલી, એટલે 2 નંબરની કાપલી હવે અહીંયા આવી ગઈ છે તો અહીંયા નીકળી ગઈ. તો હવે અંદર 1, 3 અને 4 છે, તો બીજા પ્રયત્ને 1 હોઈ શકે, 3 હોઈ શકે કે 4 પણ હોઈ શકે. એટલે 2 સાથે 1 અથવા 2 સાથે 3 અથવા 2 સાથે 4. એવી જ રીતના પહેલા પ્રયત્ને ધારો કે 3 હોય તો 3 સાથે 1, 3 સાથે 2 અને 3 સાથે 4. એવી જ રીતના 4, 1, 4, 2 અથવા 4, 3. રાઈટ. તો આ આપણો થયો નિદર્શાવકાશ. તો એસ બરાબર કેટલા ઘટકો છે એમાં? 3 અને 4 તેરી 12 ઘટકો છે. તો સી આપણને ધારો કે આપણને આમાં નંબર ઓફ એસ એટલે એસમાં કેટલા ઘટકો છે એમાં જ આપણને રસ હોય અને આ લખતા નથી આપણે, તો કેવી રીતના થઈ શકે? મારે 2 કાપલીઓ પસંદ કરવાની છે અને પુરવણી વગર, પાછી મૂકા વગર. તો પહેલી કાપલી હું કેટલી રીતના પસંદ કરી શકું? તો કે 4માંથી કોઈ પણ 1 કાપલી, એટલે 4 રીતે. પછી હવે એ કાપલી તો તમે 12 મૂકી દીધી, હવે અંદર 3 જ કાપલીઓ છે, તો હજી બીજી કાપલી કેટલી રીતે પસંદ કરી શકું? તો કે 3માંથી કોઈ પણ 1, તો 3 રીતે. તો 4 તેરીને 12. 2 કામ કરવાના હતા, પહેલી કાપલી પસંદ કરવાની, બીજી કાપલી પસંદ કરવાની, કુલ 12 રીતે થઈ શકે. એ 12 રીતો કઈ? તો કે આ રીતો. આ ડિસ્કસ એટલા માટે કરું છું કે ઘણી વખત આપણે આગળ જતા સંભાવનામાં આ લખ્યા વગર આપણે ફક્ત એ જે 12 જે આંક આવ્યો એની હારે કામ કરવાનું થશે. તો આ લખીએ નહીં અને ડાયરેક્ટ કેવી રીતના ગણી શકીએ? તો એ તમે આવી રીતના કરી શકો, જેમાં તમે ક્રમચય સંચયનો ઉપયોગ કર્યો. ઓકે, તો આ તો તમારું એક્ઝામ્પલ નંબર 13. હવે ચર્ચા કરીએ એક્ઝામ્પલ નંબર 14. એક પ્રયોગમાં એક પાસો ફેંકવામાં આવે છે. એક પ્રયોગમાં એક પાસો ફેંકવામાં આવે છે અને જો પાસા પર યુગ્મ સંખ્યા મળે, અને જો પાસા પર યુગ્મ સંખ્યા મળે તો એક્ઝામ્પલ નંબર 14. તો એક સિક્કો એકવાર ઉછાળવામાં આવે છે. જો પાસા પર અયુગ્મ સંખ્યા મળે તો એક સિક્કો એકવાર ઉછાળવામાં, જો પાસા પર અયુગ્મ સંખ્યા મળે તો સિક્કાને 2 વાર ઉછાળે છે. આ પ્રયોગનો નિદર્શાવકાશ લખો. ઓકે, યસ. તો એક પ્રયોગમાં એક પાસો ફેંકવામાં આવે છે અને જો પાસા પર યુગ્મ, જો આમનો આપણે એક ડાયાગ્રામ આપણે ચર્ચા કરીએ તો કેવો થશે? પહેલાં આપણે પાસો ફેંકીએ છીએ, તો પાસો ફેંકો તો 1, 2, 3, 4, 5 કે 6, બરાબર. આ ઘટકો મળવાના છે. પાસો ફેંકવામાં આવે છે એટલે અહીંયા સુધીનું કામ પૂરું થયું આપણું. અને જો પાસા પર યુગ્મ સંખ્યા મળે તો એક સિક્કો એકવાર ઉછાળવામાં આવે છે, એટલે યુગ્મ સંખ્યાઓ, એટલે આ 2, 4 કે 6. જો આ મળે તો તમારે સિક્કો ઉછાળવાનો, એટલે કાંઈ અહીંયા સિક્કો ઉછાળો, 2 મળ્યા અને સિક્કો ઉછાળ્યો તો H પણ મળી શકે અથવા T પણ મળી શકે. એટલે 4 મળે ત્યારે સિક્કો ઉછાળો તો H અથવા T મળે, અને 6 મળે ત્યારે સિક્કો ઉછાળો તો H અથવા T મળે. અને અયુગ્મ સંખ્યા મળે તો શું? અને જો પાસા પર અયુગ્મ સંખ્યા મળે તો સિક્કાને 2 વાર ઉછાળવામાં આવે છે. એટલે અયુગ્મ સંખ્યા મળી તો શું કરવું પડશે? સિક્કાને 2 વાર ઉછાળો. 2 વાર ઉછાળો તો
એચ એચ મળે, એચ ટી મળે, ટી એચ મળે કે ટી ટી મળે, 4 વિકલ્પો થાય. એવી રીતના અયુગ્મ 3 વખતે એચ એચ, એચ ટી, ટી એચ કે ટી ટી. 5 માટે પણ એચ એચ, એચ ટી, ટી એચ કે ટી ટી. તો આ આખો આપણો ડાયાગ્રામ થયો. તો આના ઉપરથી તમે આપેલ પ્રયોગનો નિદર્શાવકાશ લખી શકો. તો આપેલ પ્રયોગનો નિદર્શાવકાશ, આને પહેલાં તમારે પેલી 2 લાઈન લખવી તો તમે લખી શકો કે ધારો કે એચ એ છાપ અને ટી એ કાંટો દર્શાવે છે અને એક પાસાને ફેંકતા 1 2 3 4 5 અથવા 6માંથી કોઈ એક અંક મળી શકે એવી 2 લાઈન લખવી તો લખી શકો. બાકી ઇટ ઇઝ ટુ બી અન્ડરસ્ટુડ કે ભાઈ આ એચ અને ટી શું છે. તો એસ બરાબર શું થશે? પાસો ફેંકો, ધારો કે અયુગ્મ સંખ્યા 1 મળી છે તો શું થશે? અથવા ચલો આપણે 2 વાળું પહેલાં, યુગ્મવાળું પહેલાં લખી નાખીએ. તો ધારો કે 2 મળે છે, તો 2 મળે તો તમે કોઈન ટોસ કરો છો, સિક્કો ઉછાળો, તો એચ અથવા ટી મળી શકે. એટલે 2 સાથે એચ અથવા 2 સાથે ટી. એવી રીતના 4 સાથે એચ અથવા 4 સાથે ટી. એવી રીતના 6 સાથે એચ અથવા 6 સાથે ટી. ઓકે, હવે એની વાત કરીએ. 1 સાથે એચ એચ અથવા 1 સાથે એચ ટી અથવા 1 સાથે ટી એચ અથવા 1 સાથે ટી ટી. એવી રીતના 3 સાથે એચ એચ, 3 સાથે એચ ટી, 3 સાથે ટી એચ અને 3 સાથે ટી ટી. 5 સાથે એચ એચ, 5 સાથે એચ ટી, 5 સાથે ટી એચ કે 5 સાથે ટી ટી. તો આ થયો તમારો એસ. એક્ઝામ્પલ નંબર 14. એક્ઝામ્પલ નંબર 15. એક સિક્કાને ઉછાળ્યો છે, જો તેના પર કાંટો દેખાય તો 2 લાલ અને 3 કાળા દડા સમાવતા, જો તેના પર કાંટો દેખાય તો 2 લાલ અને 3 કાળા દડા સમાવતા એક ડબ્બામાંથી એક દડો કાઢવામાં આવે છે. જો તે છાપ બતાવે, જો તે છાપ બતાવે તો આપણે એક પાસો ફેંકીએ છીએ. આ પ્રયોગનો નિદર્શાવકાશ શોધો. યસ, તો જો આનો આપણે ડાયાગ્રામ જરા જોઈએ અને પેલા રકમ સમજીએ શું કહે છે. એક સિક્કાને ઉછાળ્યો છે, જો તેના પર કાંટો દેખાય તો 2 લાલ. અચ્છા, પહેલાં તો સિક્કાને ઉછાળ્યો છે. સિક્કાને ઉછાળશું એટલે શું થશે? કાં એચ મળે અથવા ટી મળે. 2 શક્યતાઓ છે. હવે એમાં એમ કહે છે કે જો તેના પર કાંટો દેખાય તો 2 લાલ અને 3 કાળા દડા સમાવતા એક ડબ્બામાંથી. એટલે હવે આપણી આગળ એક બોક્સ છે, ડબ્બો છે કે જેની અંદર લાલ અને કાળા, આર એટલે રેડ અને બી એટલે બ્લેક, કાળા. તો
બે લાલ છે બોલ અને 3 કાળા બોલ છે, આમાંથી એક દડો પસંદ કરવામાં આવે છે. હવે ધારો કે બે લાલ બોલ છે ને, આ જે બે લાલ બોલ છે ને હું એને R1 R2 કહી દઉં અને 3 કાળા છે એને B1 B2 સફિક્સમાં લખીએ, B1 B2 અને B3 કહી દઈએ ધારો કે. એટલે કુલ 5 બોલ છે, આમાંથી એક બોલ પસંદ કરવામાં આવે છે, એક દડો કાઢવામાં આવે છે. જો તે છાપ બતાવે તો આપણે એક પાસો ફેંકીએ છીએ. હવે જો છાપ બતાવે, જો કાંટો બતાવે તો આમાંથી એક દડો પસંદ કરવાનો અને છાપ બતાવે તો આપણે પાસો ફેંકીએ. પાસો ફેંકીએ તો 1 2 3 4 5 કે 6 માંથી કોઈક મળવાનું છે. તો આ પ્રયોગનો નિદર્શાવકાશ શોધો. હવે જો અહીંયા ખાસ સમજવાની વસ્તુ એ છે કે અહીંયા મને જે કીધું છે કે બે લાલ અને 3 કાળા દડા સમાવતા એક ડબ્બામાંથી, બે લાલ અને 3 કાળા હવે સમાન છે એવું કીધું નથી. આગળનું એક એક્ઝામ્પલ આપણે જોયો હતો, એમાં એવું કીધું હતું કે ભાઈ 3 સફેદ સમાન દડા છે. તો સમાન દડા હોય તો આપણે જો એમ કીધું કે 3 કાળા સમાન દડા છે તો આપણે બીજ રાખત, B1 B2 B3 ન કહેત, બરાબર. એવી રીતના અહીંયા R એટલે કે બે લાલ સમાન દડા છે એવું કીધું હતું, હું R1 R2 ના કહેત, ફક્ત R જ રાખત. જ્યાં સમાન શબ્દ વાપરે ને ત્યાં આપણે ગમે તેટલા દડાની સંખ્યા હોય પણ એના માટે આપણે એક જ સંકેત વાપરશું. પણ જ્યારે ફક્ત એવું કહે કે આટલા 3 કાળા દડા છે તો આપણે એને અલગ અલગ ગણશું. ઓકે, તો અહીંયા આપણે થોડું ડિસ્ક્રિપ્શન આપી દઈએ કે ધારો કે H અને T અનુક્રમે છાપ અને કાંટો દર્શાવે છે. પહેલી વસ્તુ. તથા R1, R2 એ બે લાલ રંગના અને B1 B2 B3 એ 3 કાળા રંગના દડાઓ છે, બરાબર. તેથી આપેલ પ્રયોગનો નિદર્શાવકાશ S બરાબર શું થશે? તો કે H1 H2 H3 H4 H5 H6. જો છાપ મળે તો પાસો ફેંકવાનો છે એટલે આ થયું. પણ જો ટી મળે તો દડો પસંદ કરવાનો, એક દડો પસંદ કરવાનો છે. તો R1 હોઈ શકે ટી સાથે, TR2 અથવા TB1 TB2 અને TB3. તો આ થયો તમારો પ્રયોગનો નિદર્શાવકાશ. યસ, તો આ છે તમારો એક્ઝામ્પલ નંબર 15. जो एग्जाम्पल नंबर 16. જ્યાં સુધી એક પાસાને વારંવાર જ્યાં સુધી તેના પર 6 ન દેખાય ત્યાં સુધી ફેંકવામાં આવે છે. આ પ્રયોગનો નિદર્શાવકાશ શું છે? હવે
આ બહુ સરસ પ્રશ્ન છે. અત્યાર સુધીના છે તમે જેટલા એક્ઝામ્પલ જોઈએ એમાં નિદર્શાવકાશ એસ એ શાંત ગણ હતો. શાંત ગણ એટલે કે એમાં જે ઘટકો આવતા હતા જેને નિદર્શ બિંદુ કહીએ છીએ એની સંખ્યા શાંત હતી. કોઈમાં દાખલા કે સિક્કો ઉછાળવાનો પ્રયોગ તો બે જ એચ અને ટી, પાસો ફેંકવાનો 1 2 3 4 5 6 અને એના જેવા બીજા પણ આપણે ઘણા બધા જોયા પ્રયોગો. તો એમાં કોઈમાં 10 હોય, કોઈમાં 17 છે, કોઈમાં 22 છે, કોઈમાં 25 છે, 20 છે. આવા જુદા જુદા નિદર્શાવકાશો જોઈએ કે જેમાં આવા જુદા જુદા ઘટકો હતા. 17 ઘટકોવાળો નિદર્શાવકાશ, 20 ઘટકોવાળો નિદર્શાવકાશ. કહેવાનો મતલબ નિદર્શાવકાશ બધા શાંત ગણ હતા. હવે આ એક પ્રયોગ એવો તમને બતાવવામાં આવ્યો છે. જુઓ આમાં જોઈએ શું થાય છે કે એક પાસાને વારંવાર ફેંકવામાં આવે છે ક્યાં સુધી કે એના પર 6 ન દેખાય ત્યાં સુધી. 6 મળે ને તો સ્ટોપ થઈ જવાનું. તો કેવું થઈ શકે? લેટ અસ સી જરાક. કે ધારો કે મેં પાસો ફેંકો ને ચાન્સીસ આર ધેર કે મને પહેલાં જ પ્રયત્ને 6 મળે તો આપણું કામ પૂરું થઈ ગયું. બરાબર, પાસો ફેંકો 6 મળ્યો તો આપણો પ્રયોગ પૂરો થઈ ગયો. તો આ એક નિદર્શ બિંદુ થયું આપણા. પણ એવું જરૂરી નથી. હવે મેં પાસો ફેંકો, પ્રયત્ન કર્યો તો મને 1 મળ્યો ધારો કે. બરાબર, હવે 1 મળે છે તો આપણો પ્રયોગ હજી પૂરો થતો નથી. આપણે તો શું ફેંકવાનો? વારંવાર ફેંકો પાસો. ક્યાં સુધી? જ્યાં સુધી 6 ન આવે. 1 મળ્યો તો પાસો ફેંકશું. તો હવે બીજા પ્રયત્નમાં બની શકે કે તમને 1 જ મળે, બની શકે કે 2 મળે, 3 મળે, 4 મળે, 5 મળે કે 6 પણ મળી શકે. તો 1 મળ્યો પછી બની શકે કે 6 મળે તો આપણું કામ પૂરું થઈ ગયું. તો હવે હું આને આવી રીતના લખું છું. ચાલો આમ 1 6 તો આપણું કામ પૂરું થઈ ગયું. પણ જરૂરી નથી કે મને પહેલા પ્રયત્ને 1 મળે પછી બીજા પ્રયત્ને 6 મળી જ જાય. બરાબર, મતલબ કે આ મને પહેલા જ પ્રયત્ને 6 મળ્યો, આ મને બીજા પ્રયત્ને 6 મળ્યો. તો બીજા પ્રયત્ને 6 મળવાનો બીજો રસ્તો કયો છે? તો કે એવું મળે કે પહેલા પ્રયત્ને 2 મળે પછી 6 મળે, પહેલા પ્રયત્ને 3 બીજા પ્રયત્ને 6, પહેલા પ્રયત્ને 4 બીજા પ્રયત્ને 6, પહેલા પ્રયત્ને 5 બીજા પ્રયત્ને 6. 6 નહીં આવે. જો 6 આવે તો મતલબ કે પહેલા પ્રયત્ને 6 મળી ગયો તો આપણું કામ પૂરું થઈ ગયું. તો એટલે આ શું થયું? આટલા જે વિકલ્પો આવ્યા એ શું થયું કે એ બધા વિકલ્પોમાં મને બીજા પ્રયત્ને 6 મળે છે. હવે બની શકે કે મને ત્રીજા પ્રયત્ને 6 મળે, બીજા પ્રયત્ને 6 ન મળે. તો પહેલા પ્રયત્ને 1 હોય ત્યારે બીજા પ્રયત્ને 1 હોઈ શકે અને ત્રીજા પ્રયત્ને 6. 1 પહેલા પ્રયત્ને 1, બીજા પ્રયત્ને 2, ત્રીજા પ્રયત્ને 6. 1 3 6, 1 4 6, 1 5 6. બરાબર, પણ એવું પણ બને કે પહેલા પ્રયત્ને 2 મળે ત્યારે 1 6 2 2 6. મતલબ કે આ જે આ લિસ્ટ એક આખું લિસ્ટ, આમાં હજુ બીજા ઘણા બધા ઘટકો આવશે હજુ. તો આ પ્રમાણે પણ આ શું કહેવા માગે છે કે મને ત્રીજા પ્રયત્ને 6 મળે છે. પણ બની શકે કે ત્રીજા પ્રયત્ને 6 ન મળે, ચોથા પ્રયત્ને 6 મળે તો શું થઈ શકે? તો કે 1 1 1 6, 1 1 2 6, 1 1 3 6 વગેરે વગેરે વગેરે. મતલબ કે પહેલા 3 ઘટકોમાંથી ગમે તે હોઈ શકે, 1 થી 5 માંથી ગમે તે હોય, પણ 6 ના હોય અને ચોથા પ્રયત્ને 6 મળે તો આ લિસ્ટ પણ આવે. આમાં પણ બીજા ઘણા બધા ઘટકો આવશે, હું બધા લખતો નથી. બની શકે કે ચોથા પ્રયત્ને 6 ના આવે તો 5મા પ્રયત્ને 6 આવી શકે, 4 5મા પ્રયત્ને 6, પછી 1 1 2 1 1 1 2 6 એન્ડ સો ઓન. આ પણ લિસ્ટ થાય. બની શકે કે 5મા પ્રયત્ને મળે, 6થા પ્રયત્ને 6 મળે. બની શકે કે 6થા પ્રયત્ને ન મળે, 7મા પ્રયત્ને 6 મળે. તો આ જે નિદર્શાવકાશ છે તો એમ અનંત થશે, આમ ચાલ્યો જ જશે આગળ. રાઈટ, તો આને જો લખીએ આપણે તો આપેલ પ્રયોગનો નિદર્શાવકાશ S બરાબર પહેલા જ પ્રયત્ને 6 અથવા 1 6 2 6 3 6 4 6 5 6, પછી 1 1 6 1 2 6 1 3 6 વગેરે ડોટ ડોટ ડોટ. બરાબર, હું આ બધા નથી લખતો. આ બીજા પ્રયત્ને 6માં 1 2 3 4 5 જ હતા એટલે લખી નાખ્યા. પણ આ લાઈન એવું કહેવા માગે છે કે ત્રીજા પ્રયત્ને 6 મળે છે. પછી ચોથા પ્રયત્ને 6 વાળી લાઈન 1 1 1 6 1 1
2 6 વગેરે વગેરે વગેરે. પછી 1 1 1 1 6 1 1 1 2 6 વગેરે 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 એન્ડ સો ઓન. તો આ જે નિદર્શાવકાશ છે એમાં અનંત ઘટકો આવે છે, અનંત નિદર્શ બિંદુઓ છે, નિદર્શ બિંદુઓની સંખ્યા અનંત છે. એટલે આ જે નિદર્શાવકાશ છે એ તમારો શાંત નિદર્શાવકાશ નથી, રાઈટ. તો આ પ્રકારનો પણ આ એક્ઝામ્પલથી શું કહેવા માગે છે, શું મેસેજ મળે છે કે નિદર્શાવ કોઈ પણ પ્રયોગ જે છે, યાદચ્છિક પ્રયોગ, એનો નિદર્શાવકાશ હંમેશા શાંત ગણ હોય એવું જરૂરી નથી. પણ આપણે અત્યારે 11માં જે આ સંભાવના આવે છે અને હજુ 12મા ધોરણમાં પણ સંભાવના આવશે, અને એમાં જે પણ કંઈ પ્રશ્નોને ડીલ કરશું આપણે એ શાંત નિદર્શાવકાશવાળા સાથે જ કરવાના છે મોસ્ટ ઓફ. પણ આ એક જસ્ટ એક આ એક્ઝામ્પલથી એવું કહેવા માગે છે ઓથર કે હંમેશા પ્રયોગનો નિદર્શાવકાશ શાંત ગણ હોય એવું જરૂરી નથી, બરાબર. અશાંત પણ હોઈ શકે, અને આ હોય તો પણ આપણે સંભાવનાની વાત કરી શકશું. હજુ જો કે આપણે સંભાવના શું છે એની ચર્ચા કરી નથી, પણ આ હોય તો પણ સંભાવનાની વાત થઈ શકે. પણ એ આખું બધું આઉટ ઓફ સિલેબસ છે થોડું. પણ અહીંયા ખાલી નોંધવાની વસ્તુ એ છે કે નિદર્શાવકાશ તમારો શાંત ગણ હોય એવું જરૂરી નથી. ફાઇન. તો આ થયું તમારું સ્વાધ્યાય 16.1નો આ 16મું એક્ઝામ્પલ હતો. અને હવે તમને 5 ઉદાહરણો આપ્યા છે, એ 5 ઉદાહરણો તમે જાતે કરો, બરાબર. અને ન સમજાય તો આપણે પછી ક્યારેક ચર્ચા કરશું. તો અહીંયા સ્વાધ્યાય 16.1 પૂરું થાય છે. ઓકે, તો હવે નેક્સ્ટ ટોપિક આવે છે ઘટના. તો એની આપણે જરા ચર્ચા કરી દઈએ. નવી ટર્મ આવે છે ઘટના. ઘટના એટલે શું? અત્યાર સુધી આપણે શું કર્યું? તો કે પ્રયોગની ચર્ચા કરી. પ્રયોગ કયો? તો કે યાદચ્છિક પ્રયોગ. યાદચ્છિક પ્રયોગ એટલે શું? તો કે એવો પ્રયોગ કે જેના શક્ય તમામ પરિણામો આપણને પહેલેથી જ ખબર હોય, પણ એ પ્રયોગ કરવાથી કયું પરિણામ ઉદ્ભવશે તે તમે શરૂઆતથી જ ના કહી શકો, પહેલાંથી જ ન કહી શકો. તો તેવા પ્રયોગને કહેવાય યાદચ્છિક પ્રયોગ. હવે આ યાદચ્છિક પ્રયોગના તમામ શક્ય પરિણામોના ગણને આપણે કીધો નિદર્શાવકાશ. એ પ્રયોગ સાથે સંકળાયેલો નિદર્શાવકાશ, યાદચ્છિક પ્રયોગનો નિદર્શાવકાશ. અને એ જે શક્ય પરિણામો જે મળે છે એમાં પ્રત્યેક પરિણામ એટલે કે નિદર્શાવકાશના પ્રત્યેક ઘટકને કહેવાય છે નિદર્શ બિંદુ. અહીંયા સુધીની આપણે ચર્ચા કરી. એટલે આપણે આગળ આવ્યું કંઈક આવું કે શરૂઆત કરીએ આપણે યાદચ્છિક પ્રયોગ. હવે આ યાદચ્છિક પ્રયોગ ઉપરથી આપણે વાત કરી નિદર્શાવકાશ, અને નિદર્શાવકાશને આપણે સંકેતમાં દર્શાવતા હતા એસ દ્વારા. એટલે કે આવા આ જે એસ છે એની અંદર જુદા જુદા ઘટકો હોઈ શકે. હવે આપણે શું કરીએ? એસની અંદર જુદા જુદા ઘટકો છે એ વાત બરાબર, પણ એસ આમ જોવા જાવ તો શું છે? એસ એ એક ગણ છે. આ એક શું થયું? આપણો ગણ. એટલે કે આ નિદર્શાવકાશ વાસ્તવમાં શું થઈ ગયો? એક આપણો ગણ છે. તો હવે ગણ હોય તો ગણ ઉપરથી હું શું વાત કરી શકું? ગણનો શું વાત કરી શકે? ઉપગણ. ગણ હોય તો હું એના ઉપગણની વાત કરી શકું. ધારો કે કોઈ પણ ગણ છે એ બરાબર ABC, તો આના ઉપગણની ચર્ચા થઈ શકે. તો એવી રીતના અહીંયા આપણી આગળ એસ તમારો શું છે? ગણ છે. ફોર એક્ઝામ્પલ એસ બરાબર છે HH, HT, TH અને TT. તો આ શું થયું કે એક સિક્કો 2 વખત ઉછાળવાના પ્રયોગનો નિદર્શાવકાશ અથવા 2 સિક્કા ઉછાળવાના પ્રયોગનો નિદર્શાવકાશ. તો આ એસ એક ગણ થયો ને. તો હું આના ઉપગણની ચર્ચા કરી શકું. તો પહેલાં તો એસમાં કેટલા ઘટકો છે? તો કે એન ઓફ એસમાં કેટલા ઘટકો છે? 4. તો એને કેટલા ઉપગણો મળે? તો કે 2/4 ઘાત. 2/4 ઘાત એટલે 16. તો આને 16 ઉપગણો મળવાના છે, બરાબર. 16 ઉપગણો મળશે. ધારો કે આ બધા E1, E2, E3 એન્ડ સો ઓન E16, આ બધા જ શું હશે? એને આપણે નામ આપી દીધા છે. એ બધા એસના ઉપગણો છે. તો એમાંનો એક ઉપગણ કયો હશે? ખાલી ગણ. E2 શું હશે? ધારો કે આ HH, E3 HT. ચલો હું એક લિસ્ટ કરવું જોઈએ.
E4 T HH HT TH E5 TT E6 HH અને HT એવી રીતે તમને E16માં ધારો કે S પોતે જ, તો આવા ઉપગણો મળશે. આમાં એક પણ સભ્ય નથી, આમાં એક સભ્ય છે. આ 2 સભ્યવાળા અમુક મળશે, 3 સભ્યવાળા અને 4 સભ્યવાળો એક જ મળશે. તો આ વાત થઈ તમારે એસના ઉપગણો. તો શા માટે આપણે આની ચર્ચા કરીએ છીએ, રાઈટ? તો હવે આપણે એક નવી ટર્મ, નવું પદ ઘટના, આને વ્યાખ્યા આપી છે. ઘટના એટલે શું? બરાબર. તો ઘટના એટલે કે નિદર્શાવકાશના કોઈ પણ ઉપગણને ઘટના કહે છે. આ એમની વ્યાખ્યા થઈ. તો આ નિદર્શાવકાશ હતો, તો એના ઉપગણો કેટલા મળ્યા? 16. તો આ 16 ગણને હું શું કહીશ? ઘટના કહીશ. એને કહીશું આપણે ઘટના. એને હજુ ડિટેલમાં આપણે ચર્ચા કરીએ, પણ પહેલાં ઘટના એટલે શું? તો ઘટના એટલે કે નિદર્શાવકાશ એસના, નિદર્શાવકાશને આપણે જનરલી એસ દ્વારા દર્શાવીએ છીએ. તો નિદર્શાવકાશ એસના કોઈ પણ ઉપગણ એને હું ઈ દ્વારા દર્શાવું. અહીંયા મારે 16 હતા એટલે મેં E1 E2 E16 એમ નામ આપ્યા, પણ વ્યાપક રીતે કોઈ પણ ઉપગણ ઈને નિદર્શાવકાશ એસ સાથે સંકળાયેલી ઘટના કહે છે. તો ઘટના એટલે શું છે? ઘટના એક આમ જોવા જઈએ તો એ પણ એક ગણ જ થયો. ઘટના પણ એક ગણ છે, પણ એક કેવો ગણ છે? તો કે નિદર્શાવકાશનો ઉપગણ છે. બરાબર. હવે આ ઘટના જોવા જઈએ તો વ્યવહારિક શબ્દમાં આપણે દાખલા કોઈ એક્સિડન્ટ થયું તો એને ઘટના કહીએ છીએ. કોઈના લગ્ન થયા હોય તો એ એક ઘટના થઈ. બરાબર. પરીક્ષા આવે છે, બરાબર, કોઈ એક્ઝામ આવે છે તો એ એક ઘટના છે. આપણે ઘટના શબ્દ આવી બાબતોમાં વાપરીએ છીએ. બરાબર. ચંદ્ર ઉપર એક યાન મોકલ્યું તો એક ઘટના થઈ. ભૂકંપ આવ્યો તો ઘટના થઈ. વાવાઝોડું આવ્યું તો ઘટના થઈ. તો વ્યવહારિક જે છે એમાં ઘટનાનો અર્થ આપણે એવો કરીએ છીએ, પણ અહીંયા ઘટનાનો અર્થ આપણે ગણના સ્વરૂપમાં લીધો છે. ગણનો ઉપગણ છે, કોઈ ગણનો ઉપગણ. અને કયો ગણ? તો કે એ તમારો નિદર્શાવકાશ જે છે એમનો ઉપગણ. તો હવે આ જે ઘટનાને જે વ્યવહારિક રીતે જે આપણે જોઈએ છીએ એ ઘટનાને ને આ ઘટનાને શું સંબંધ છે, તો એને જરાક આપણે ચર્ચા કરીએ કે કેવી રીતના વ્યવહારિક રીતે આ ઘટના એ ઘટના ખરેખર છે કે નહીં એમ. તો આની જ હું ચર્ચા કરું. તો ધારો કે આ આપણો એક નિદર્શાવકાશ છે. 2 સિક્કા ઉછાળવાનો પ્રયોગ એ નિદર્શાવકાશ છે. હવે એમાંથી હું S બરાબર HH HT TH અને TT. હવે મેં એમાંથી ધારો કે E1, ફર્ગેટ અબાઉટ ધીસ, આ બધા E1ને હું આ જવા દઈએ. ચલો આને આપણે રિમૂવ કરી દઉં. આ 16 મળતા હતા એના માટે એક જરાક ચર્ચા કરી હતી આપણે. ધારો કે હવે એનું એ નામ આપી દો. ફરી એ બરાબર મેં લીધું HH HT અને TH, આ 3 ઘટકો લીધા. તો આ એસનો ઉપગણ થયો. તો આ શું થઈ ગયું? એ ઘટના થઈ. બરાબર. તો હું આને શબ્દોમાં લખું ને તો આ શું કહે છે? એની અંદર જો હું ઓબ્ઝર્વ કરું તો શું થાય છે કે 2માંથી એક પ્રયત્નમાં, હવે સિક્કાને હું 2 વખત ઉછાળું છું, એક સિક્કાને 2 વખત ઉછાળું છું, તો ઓછામાં ઓછી એક વખત H છે. જો આમાં 2 વખત H છે, આમાં પહેલી વખત H, આમાં બીજી વખત H. તો આને હું શબ્દોમાં લખી શકું તો શું થાય કે ઓછામાં ઓછી એક વખત H એટલે કે છાપ મળે. જો આપણે જે સિક્કો ઉછાળતા હતા અને જે કંઈ પરિણામો મળતા હતા તો પણ એ પણ શું હતું? એ ઘણી બધી ઘટનાઓ હતી. એક ઘટના જ હતી, એક પ્રયોગ હતો. પણ એ પ્રયોગમાં એક આવી પણ ઘટના બની શકે કે હું સિક્કો ઉછાળું છું અને મને એક સિક્કો મેં 2 વખત ઉછાળ્યો તો મને ઓછામાં ઓછી એક વખત છાપ મળે તો એક ઘટના થઈ. બરાબર.
તો એ આવી રીતના પણ હોઈ શકે, આવી રીતના પણ હોઈ શકે અને આવી રીતે પણ હોઈ શકે. તો આને આપણે શબ્દોમાં મૂક્યું, બરાબર. હવે ધારો કે હું બી બરાબર આ લીધું, એચ ટી અને ટી એચ. તો હવે હું આને આ પણ શું થયું, એસનો ઉપગણ જ છે. તો આ પણ આ વ્યાખ્યા પ્રમાણે શું થઈ ગઈ, ઘટના થઈ ગઈ. પણ એને આપણે શબ્દોમાં મૂકી શકીએ છીએ. તો કેવી રીતના થાય છે, લેટ અસ સી. કે મને પ્રથમ પ્રયત્ને એચ મળે છે અથવા બીજા પ્રયત્ને એચ મળે છે. એનો મતલબ શું થયો, તો હું આને શબ્દોમાં લખવું હોય તો આમ લખી શકું કે બરાબર એક વખત છાપ મળે. બરાબર એક વખત છાપ મળે. જો એક જ વખત છાપ છે, બીજી વખત કાંટો છે. અહીંયા પહેલી વખત કાંટો છે, બીજી વખત છાપ છે, બરાબર. પણ આને હું એવું કહી શકતો હતો કે બરાબર એક વખત કાંટો મળે. તો આને એ અને બી એસના ઉપગણ છે એટલે વ્યાખ્યા પ્રમાણે ઘટનાઓ તો થઈ ગઈ, પણ એ ઘટનાઓને આપણે હવે શબ્દોમાં રજૂ કરીએ છીએ, બરાબર. અને હવે આનાથી ઊંધું, જો આપણને કોઈક એક પ્રયોગ આપેલો હોય, યાદચ્છિક પ્રયોગ, નિદર્શાવકાશ છે, અને પછી મને કંઈક શબ્દોમાં કંઈક વર્ણન કર્યું છે, અને એ જો એ ઘટના હોય તો એ શબ્દોમાં વર્ણન કર્યું છે એને હું ગણ સ્વરૂપમાં પણ લખી શકું. અને ઘણી વખત એવું બનતું હોય છે કે દરેક ઘટના છે ને એને વર્ણનના સ્વરૂપમાં લખવી શક્ય ન બનતી હોય, પણ ગણ તરીકે એ આપણે આગળ જતાં આવશે ત્યારે ચર્ચા કરશું. તો એને આપણે ગણ તરીકે લખી શકતા હોઈએ છીએ, રાઈટ. તો એ જે ગણ તરીકે લખી શકશું અને એને શબ્દોમાં પણ લખી શકાય છે, પણ હંમેશા આપણે અમને શબ્દોમાં લખી જ શકાય એવો આગ્રહ રાખશું નહીં, રાઈટ. તો હવે આપણે જેટલા આગળના ચર્ચા કરી કે નિદર્શાવકાશ 16.x સ્વાધ્યાયમાં જેટલા એક્ઝામ્પલ કર્યા, તો આ જેટલા તમને નિદર્શાવકાશ મળતા હતા એનો કોઈ પણ એક ઉપગણ લઈ લો તો એ તમારા ઘટના બની ગઈ. હવે એને તમે શબ્દોમાં મૂકવાનો પ્રયાસ કરો, અને હજુ આપણે આગળના લેક્ચરમાં પછી ઘટના વિશે ડિટેલમાં ચર્ચા કરશું. સો વી સ્ટોપ ધીસ લેક્ચર હિયર. થેન્ક યુ.